રાગ તો ગમે છે ને? રાગ કેટલા જણાને ગમે છે? રાગ રાગ આ રાગ તો ગમે છે ને? ના ગમતો તો બીજી પેટર્ન પડી છે આપણા જોડે યાર. આ રાગ છે ને વિષ્ણુભાઈ મોવાળા કે આપણે છે ને ભાઈ બજારમાં રહેવાનું છે એટલે ધીરે ધીરે થોડું નવું કરજો પાછા. અને મેં પહેલા હજારો વખત ભુવાજી એવું નહીં કે હું મોટો મહાન ના, હું પહેલાંય કહેતો તો અત્યારે કહું કે મારા બાપે પણ આ માઇક નહીં જોયું, માઇકમાં હલો નહીં કીધું મારા આપાએ, અને મારા આપા ના અપાય આ સુધી માઇક નહીં જોયું. પણ આ તો તમારા આશીર્વાદ છે. ચમનપુરા में પેદા થયેલો કલાકાર સુરી રી રી મને કોઈ પણ દિશામાં લાખો હું ખોટો શીખો છું ચાલી નહીં આવી. આશીર્વાદ છે એટલો. એક ગરીબ ઘરની વાત કરવી, એક મેસેની વાળા પરિવારની વાત કરવી. નાનું ડુગરું મકાન, નાનું સાપરું રહી ગયું છે, અને એ સાપરાની અંદર મેં પહેલા ના કીધું કે દીકરો માને વાલો ને દીકરી બાપ ને વાલી. વિષ્ણુભાઈ એક મારે અભિયાન એક જાહેરતા કરવી દે, પણ હવે આ ટાઈમ ઓછો છે એટલે પણ કરવી નહીં. હા, પેલી ખાતરીની વાત કરવી છે. ખાતરીની કે આટલા દીકરા તો છે ને ભાઈ, કેટલા બધા દીકરાઓ છે યાર. આદમી કેટલા છે? આદમી ઊંચા આંગળી કર્યો તો આદમી આદમી ના એટલે સમજણ વાળા. આ આદમી ના કહેવાય, આ તો બાળક કહેવાય. પણ સમજણ વાળા પૈણીલા હોય એને આદમી કહેવાય. હા, કેને વાત કરવી છે સુનિલ ડોલી? ખાતરી કરવી ને તો અત્યારે તમે જઈને ખાતરી કરી શકો છો હો આ વાતની. એ કોઈ માતા નહીં, કોઈ ભગવાન નથી, પણ આ ઇતિહાસનો ચોપડો સાચો છે, અમરથી હો. જો કદાચ આઈના હોય ને, આઈના જો આઈનો દીકરો હોય ને તો કદાચ ઘરે જઈને તમારી માં હુતી હોય ને, અને કદાચ અને એ માનો આમ તો જોવે તો તમારો બાપ કદાચ વહી ગયો હોય ને, ગામતરું વહી ગયો હોય ને, અને એ કદાચ એની 70 વર્ષ ઉંમર થઈ હોય ને, તો તમે નોજવાન દીકરા છો. દીકરાને મારે કહેવું છે ખાતરી કરવી એ તો કરી લેજો. મેઘલી રાત હોય, બહારનો સમો હોય, ઓયડો માં અંદરથી બંધ કરીને હુતી હોય, પણ આમ ધીરે રહીને ઓયડો ખુલ્લો, ઓયડામાં ખોલી અને માં જ્યાં હુતી હોય ને એની ખાટલીએ જઈ અને પગ કને બેજો, પગ ઉપર આમ હાથ મેકજો, પગ દબાવજો ને માને ઊભી કરજો કે માં, એ માં આ સાંભળજો. એ માં બેઠી થાય અને એ દીકરો એ માને એટલું કે માં, કાલ હું અમદાવાદનો હોય ને તો આપણે સુરતનું નામ આલો, ને ગામડાનો હોય તો અમદાવાદનું નામ આલો. પણ આઈનો દીકરો હોય ને એ માને શું કહેતો હોય ખબર હે? માં, કાલ હું સુરત જઉં છું, કાલ સવારની ગાડીમાં સુરત જઉં, તારા માટે કાંઈ હાલ્લો બાલ્લો લાવું? પણ એ માનો જવાબ સાંભળજો લ્યા. હવે અમારી 70 વર્ષની ઉંમર થઈ છે, હવે અમારે હાલ્લો પહેરીને કોને બતાવું? પણ તું વેલો આવજે પાછો. એ માને કહે છે કે માં, કાલ હું સુરત જાઉં, તારા માટે હાલ્લો લાવું. બેન સાંભળવા જેવી વાત છે. તારે હું કહું ને બધા તમે જઈને ખાતરી કરજો પાછા. માં, કાલ હું સુરત જાઉં, તારા માટે હાલ્લો લાવું. તે તારે એ માં એમ કે મારા બટા હવે હાલ્લો પહેરીને ક્યાં જાઉં? આ જો ને 70 થઈ ગયા, પણ તું વહેલો આવજે. જો પોતાની પત્ની હોય ને એ 12 વાગે હુઈ જાય, પોતાની દીકરી હોય, પોતાની બેન હોય, પોતાનો દીકરો હોય, પોતે પોતાના રૂમમાં જઈને હુઈ જાય. પણ એક જ એવી વ્યક્તિ છે પોતાની માં. 12 થઈ ગયા હોય કે 3 થઈ ગયા હોય, ઘરના ઝાપા સામું એક જ નજર, હજી ના આવ્યો, હજી ના આવ્યો, હજી ના આવ્યો. એક જ એ ચિંતા, કેમ કે હજી ના આવ્યો મારો દીકરો, હજી ના આવ્યો. ખાતરી કરવી તો કરી લેજો. એક બીજો વાક્ય
માને પૂછે કે માએ કીધું કે તું વહેલો આવજે. પછી અહીંયાથી બીજા રૂમમાં જાય ને એટલે પોતાની પત્ની આવે. પોતાની પત્ની કને જાય ને એટલે પોતાની પત્ની કે સાંભળો છો, કાલ હું સુરત જાઉં છું, તમારા માટે કોઈ લાવ હાર બાર. ત્યારે પત્નીનો જવાબ સાંભળજો. પત્ની હોય ને તો પત્નીનો જવાબ સાંભળજો. જે દાડે તારા ને મારા લગ્ન થયા એ દાડે गंगा में पानी रहेगा तब तक तेरा सजना नाम रहेगा. બધું મળી જુ મને જે દાડે મારા તારા લગન મારા ભાઈએ તારા હાથમાં હાથ આલ્યો ને એટલે મારે બધું મળી જુ. પણ મારે એક જ કે જબ તક સजना गंगा में पानी रहेगा जब तक तेरा नाम रहेगा. બધું મળી જુ. હવે ત્રીજો પાત્ર આવ્યો હો. વાત તારી પૂરી કરી પણ આ મારે સમજણ છે કેમ કે હું હવે જે ગઉં છું ને એ હવે આગળ નહીં ગવાય મારેથી. હવે મારી ઉંમર થતી આવશો માં કાકા, ગાવું જ પડે તો બધાના આશીર્વાદ થઈ જાય. આમ હાથ ઊંચો કરો મને ખબર પડે. જો આ બહેનોનો તો હાથ જ નહીં થતો. આશીર્વાદ દેવા વાળાનો હાથ ઉપર હોય ને લેવા વાળાનો નીચે હોય. મારી દેવી તને કેમ કરી હમદાવું. ત્રીજો પાત્ર આવે એટલે પોતાની બેનનો આવે. બેન ઓયડામાં હોતી ને એટલે બેનના જોડે જઈને કે બેન સાંભળો છો, એ બેન તારા માટે કઈ લાવું, હું કાલે સુરત જવાનું છે. એ બેન શું કે છે સાંભળજો. એ બેન શું કે છે યાર. એ બેન શું કે છે આ ખાતરી કરવી તો કરી લેજો. ચાર જ એક વ્યક્તિ છે હો, ઘર મેં ચાર તો હોય જ. માનું પત્યું, પત્નીનું પત્યું, હવે બેનનું આવ્યું. એટલે બેન શું કે છે ભાઈ તે મને બધું આપી દીધું છે, મારે કઈ જોતું નહીં. એ કઈ રીતનું બેન કે જ્યારે તે મને છે ને મંગલ ચોરી 4 ફેરાની અંદર તારા બનેવી જોડે શેડા બાંધ્યા ને એટલે તે મને વિદા કરી હતી ને વિદાય. ત્યારે મારા ભાઈનું જે ઘર છે ને મેં ઊંધા હાથે આમ વધાય તું. ઓરમ ના કરે એટલે દીકરી પોતે ઊંધા હાથે વરાવે. કેમ કે દીકરી આમ કરીને પાછું વરીને આમ પોતાના પિયરિયાના ઘર સામું જોવે ને એ દીકરીની એક જ ચિંતા, કદાચ આમ પાછું વરીને જોઈશ ને તો મારા ભાઈના ઘરની ઉપર મારી નજર ના લાગે. એટલે દીકરીઓ પાછા હાથે વધાવતી હોય. એ દીકરી એટલું પણ કે જે બેન એટલું પણ કે છે કે કદાચ મારા ભાઈ કદાચ 5-25 રૂપિયા આવે ને તો બીજું તો કાંઈ ને ખાલી એક મોમીરું હોય ને ખાલી મોમીરું લાવશે, બીજું બધું આવી ગયું મારે પત્યું ને. હવે સાંભળજો મેન પોઈન્ટ, મેન ઇતિહાસ 4 વાક્યનો બહુ જબરો છે. માનું પત્યું, પત્નીનું પત્યું, બેનનું પત્યું. હવે શું આવે એ આ વાતમાં બાપ નહીં, બાપ તો ગામતરું વહી ગયેલો છે. દીકરી આવે. દીકરીના ઓયડે જાય ને દીકરીને તો ખોરામાં આમ કહીને બેહાડીને મોટી કરી હોય ને ભાઈ, બાપને દીકરી કેમ ના વાલી હોય. એ દીકરીને એટલું બધું બેટા કઈ લાવું તારા માટે. તારી દીકરી આમ તો કહેવાય છે ને કે હવારનો પોર હોય ને જે દીકરી નીચું તાકીને હાલતી હોય. હું તો હજી મારું 31 છે પણ આવો વડીલ હાલતો હોય, આવા વડીલ હાલતા હોય ને દીકરી નીચું તાકીને હાલતી હોય ને એટલે આવો વડીલે દીકરીને ઊભી રાખીને પૂછે કે બટા કેમ નીચું તાકીને હાલે છે. એ દીકરીનો જવાબ સાંભળજો કે અત્યારે જેમ ઊંચી તાકીને હાલું છું ને, અત્યારે હું નીચું તાકીને હાલું છું ને એટલે ઘરે મારો બાપ ને મારો ભાઈ ઊંચું તાકીને હાલે છે. જેને કહેવાય મર્યાદાની વાત. મારો બાપ રૂપ ને જોઈને કોઈ મોહિત ના થાય.
એ તો આવે શનિવાર હજી વાર છે હનુમાન દાદા તે દાડે મોહલ પાછો બાંધી દો ભાઈ, મોહલ બાંધી દો, પાછા બેહી જાઓ અને ભાઈ એ ઘડીએ ઘડીએ ધૂન કરે છે એટલે એને ગાદીએ લઈ જાઓ, ગાદીએ આમ અંદર લઈ જાઓ તમ તાર કોઈ વાંધો નહીં. રામ ને સીતાની હોર રાખી એવી હોર રાખજે અમારી વસતીની. રામ રામ રામે રામ રામે રામ રામ ભજુ તન રામ ભજુ. जय जय श्री राम बोलेगा, जय रोंचन गैंग, जय रोंचन गैंग. अवाज थोड़ो चा बनाई तो चा आवा दो भाई.